તો જા વળમાં ગડાઈ ગયા ને કપા વીણવા બેટા આમ જુઓ કેવો ઝાકળ છે, તમે ખાલી પલ્લી ગયા આખા એવું છે. હાલ વિલાલ. ગુડ મોર્નિંગ મિત્રો, જો અત્યારે સવાર પડી ગઈ છે ને આપણે દાંતણ કરવા મળીએ છીએ, કારણ કે બહાર ટાઈટ બહુ છે એટલે ધાબળો ઓઢીને છે ને દાંતણ કરું છું ને એવું આઈડીમાં જ કરું છું, કારણ કે બહાર ઝાકળ એટલો છે ને એટલે ટાઈટ પણ બહુ છે. હું તમને બહારનો નજારો દેખાડું અત્યારે કેવો ઝાકળ છે ને એ તમને દેખાડું. આ જો અત્યારે ઓરડીની બાટલી તમને દેખાતું હોય છે કે ભેજવાળું જ થઈ ગયેલું છે, બધું ભીના જેવું જ થઈ ગયેલું છે. આ જો આ બધી જમીન છે ને એ બધી ભીની જ થઈ ગઈ છે. આ ઝૂંપડાની વાહનનો નજારો દેખાડું. આમ જો ઓલા પણ થાંભલો દેખાય છે પણ આમ ઝાંકળ જ છે, કારણ કે આવો ઝાકળ પહેલી વાર જ આવેલો છે અહીંયા. ઝાંકળ તો આવે ઘણી વાર પણ આવો નથી આવ્યો. આમ જો બધું ભીનું થઈ ગયું છે અને ઝૂંપડાય પલળી ગયેલા છે. તો હું તમને છે ને અંદર હમણાં ઝૂંપડાય પણ દેખાડું કેવા પલળી ગયા નહીં, કારણ કે જો હું અહીંયા ઝૂંપડામાં આવી ગયો છું ને આ જો ટીપા બધા પડેલા છે, એવો ઝાકળ પડેલો છે. મેં નાસ્તો અંદર જ લઈ લીધેલો છે ને આમ જો ટીપા પડેલા છે લાડ બધા, ને બધા ગોદડા ને બોદડા ને ધાબળા ને એવું બધું જો હુકાવા મૂકી દીધેલું છે, કારણ કે છે ને ઝાકળની હિસાબે બધું પલળી ગયેલું છે. આમ જો ટીપા પણ પડે છે, જો ટીપાય પડે છે પાણીના, હજી પડે છે, કારણ કે ઝૂંપડા ઉપરલી પલળી ગયેલા છે. તો આ બધા ગોદડા ને બોદડા જો બધું હુકાય જ છે. આમ થાય ને તો હુકાઈ જાય, કારણ કે આજે તડકો એવો પડવાનો છે. જ્યારે ઝાકળ વધારે હોય ને એટલે તડકી એવી પડે, કારણ કે વાત જવા જો એવી તડકી પડે. બપોરે રહી ન હોય કે, કારણ કે કપામાં તો તડકી બહુ લાગે. અત્યારે પાછો મા મહિનો પૂરો થવા આવેલો છે, તો જો આ બધા ગોદડા પલળી ગયેલા છે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ પહેલાં તો, કારણ કે નાસ્તો કરીને પછી પાછું કપા વીણવા જવાનું છે. તો જો નાસ્તામાં છે ચા છે, તેલવાળી ભાખરી છે ને 2 પરાઠા છે, અને આ 2 ભાખરી પડેલી છે ને એ ચકલાના ચણ માટે નાખવાની છે. તો હમણાં એના બટકા કરી નાખશું. તો નાસ્તો કરી લીધો છે ને ચકલાના ચણ માટે છે ને ભાખરીના બટકા પણ કરી નાખ્યા છે. તો હવે બાદ થઈને પહેલાં તો નાખી દઈ, નાખીને પછી છે ને પછી હાલતા થઈ જાય કપા વીણવા. હા હોયડી દીધા. તો જો અત્યારે કપા વીણવા નીકળી ગયા છીએ ને અત્યારે ગલુડિયા અહીંયા હશે અત્યારે ગાડા પાસે, તો એને પેલા દૂધ પાઈ દે, કારણ કે છે ને સવારમાં જાય એટલે દૂધ પાતા જાય ને રાતે દૂધ પાઈ દે. રાતનું જે દૂધ વીધું હોય ને એ અત્યારે પાઈ દઈ. આ બધા ટાઈગરો જો આવી જ ગયા છે, આ ટાઈગરોને દૂધ પાઈ દઈ. તો જો આ બધાને દૂધ નાખી દીધું ને હવે આપણે નીકળી જઈએ ખેતરમાં કપા વીણવા. જો આમાં ત્રીજી વીણી હાલે છે, કાંઈ દેખાય એવું તો છે નહીં, કારણ કે અમે ત્યાં લગભગ 1.5 દીમાં પૂરો થઈ જાય. 17 વીઘા છે, કપા બહુ કાંઈ છે નહીં. ને જો આવું ખેતર છે અત્યારે, ને કપાએ પણ આવો છે, ને જો આ બધાના ટિફિન ટીંગાડેલા છે. તો હવે આપણે ગળી જઈએ વળમાં ને કપા વીણવા મળીએ. આ કપા તો હવે નોખી જ લઈ લેવાય, એમ જ કરાય, બીજું કાંઈ ન કરાય. તો આ જો પછી વળમાં ગળવી ગયા ને કપા વીણવા બેઠા, આમ જો આખા પલ્લી ગયેલા એવો ઝાકળ છે. આમ જો તમે ખાલી બરોબર જ આવે છે, બરોબર જ આવે છે, ઝાકળ દેખાય તો છે. હાલ વિલાલ. તો જો અત્યારે તડકા જેવું થઈ ગયું છે ને ચા પાણી આવી ગયેલા છે ને, તો ચા પાણી પેલા પી લઈ. કપા બહુ કાંઈ છે નહીં, ચા પીને કપા વીણવા ગળી ગયા હતા. અને પછી વચ્ચે હું વળમાં પૂગ્યો તો બાટકા ભાઈ છે ને કાપા વળીને કપા વીણે છે અત્યારે. તો જો બપોરનો 1 વાગી ગયો છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈ. હા, જમવામાં જો 2 ભાખરી છે, પછી દાળ ને દૂધીનું શાક છે, છાશ છે ને ડુંગળી ને ટમેટા છે. તો બપોરે જમી લઈ ને પછી કોથળો લઈને જો જાઉં છું હવે એડાના સાંયો હુવા, કારણ કે બાજુમાં લીમડો છે ને મસ્તીનો એડાનો સાંયો હશે, તો એડાના સાંયા આરામ કરી લઈ. આ તો જો આ એડાના સાંયા આવી ગયા છે. જો આ એડા છે, કલાક આરામ કરવાનો છે ને પછી પાછું કપા વીણવા આવી જવાનું છે, અને સાંજ સુધી વીણવાનો છે. તો મિત્રો હવે જાય છે ઝૂંપડે જઈને નાહી નાખ્યા. હવા 5 થઈ ગયા છે, કારણ કે કામ બંધ કરી દીધું છે ને હવે જઈને ચા પાણી પીએ ને નાહી લઈએ, ને આ બ્લોગને આપણે કરીશું સમાપ્ત.